વિરામબાદ સમાચારમાં આગળ વાત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી દ્વારા આપઘાતની ઘટના સામે આવી છે। રમેશ છગન વસાવા નામના આરોપીએ લોકઅપના ટોયલેટમાં સ્વેટરના દોરા વડે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે। પત્ની સાથે બોલાચાલી અને મારપીટના આક્ષેપમાં તેને ચોકી અટકાયત કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે પરિવારજનોએ પોલીસ દ્વારા મારવાના આક્ષેપ લગાવ્યા છે। સમગ્ર મામલે પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે। ઝોન 3ના ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે આપઘાતના કારણોની સમગ્ર રીતે તપાસ હાથ ધરાઈ રહી છે। એફએસએલ ટીમ અને એસટીએમ દ્વારા પણ પોલીસ મથકે તપાસ કરવામાં આવી છે। જ્યારે લોકઅપના સીસીટીવી ફૂટેજ તપાસ માટે લેવામાં આવ્યા છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે જો કે આરોપી પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે પોલીસે માર માર્યો હોવાનો આરોપીના પરિવારજનોનો આક્ષેપ છે। ત્યારે પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જે તુષાર, પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? શહેરની અંદર વાઘોડિયા રોડ પર આવેલું આ જે પાણીગેટ પોલીસ મથક છે, પોલીસ મથકની અંદર લોકઅપમાં રહેલા આરોપીએ ટોયલેટની અંદર હુડીની દોરીથી આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે એ કિસ્સાને લઈને શહેર પોલીસની અંદર પણ અનેક ચર્ચાઓ જાગી છે। કેમેરામેન વિશાલ આપણને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ દ્રશ્યો મુજબ આ પાણીગેટ પોલીસ મથક ની આ ઇમારત છે। આ ઇમારતની અંદર ગઈકાલે સાંજે ઘરેલુ કંકાસને લઈને એક ફરિયાદ પત્ની રાખી વસાવા દ્વારા પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી અને જે ફરિયાદ છે આધારે પોલીસે જે આરોપી કહી શકાય એવા રમેશને અહીંયા લાવવામાં આવ્યો હતો અને રમેશ વસાવાને સાંજે લોકઅપમાં રાખ્યા બાદ રાત્રે એના સ્વજનો દ્વારા તેને ટિફિન પણ આપવામાં આવ્યું હતું। પરંતુ વહેલી સવારે એટલે કે જે પોલીસની ડાયરીમાં જે નોંધ કરવામાં આવી છે પ્રમાણે 6:43 રમેશ વસાવા ઊંઘમાંથી ઉઠીને ટોયલેટમાં જાય છે અને ટોયલેટમાં ગયા બાદ પોતે જે હુડી પહેરી હતી હુડીમાં જે દોરા આવે એ દોરાનો ગાળિયો બનાવ્યો હતો અને હુડીની જ મદદથી તેને ટોયલેટની અંદર બાંધી હતી અને ત્યારબાદ 6:48 ફરીથી ટોયલેટમાં ગયો હતો અને ત્યાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। જે સમયે આપઘાત કર્યો તે સમયે અન્ય 3 જેટલા આરોપીઓ પણ લોકઅપમાં હતા। વહેલી સવારે એક આરોપી જ્યારે લોકઅપમાં રહેલા ટોયલેટમાં જાય છે ત્યારે તેને આ મૃતદેહને લટકતો જોયા બાદ તેને પોલીસને જાણ કરી હતી। ત્યારે આ ઘટનાને લઈને એસીપી થી લઈને ડીસીપી સુધીના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઉપરાંત રમેશનું જે મૃતદેહ છે એ મૃતદેહનું પંચનામું એસડીએમ ની હાજરીમાં કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે ઘરકંકાસના એક નાનકડી ફરિયાદની અંદર આરોપીને જ્યારે અહીંયા લાવવામાં આવ્યો હતો ત્યારે તેને પોલીસના ડરથી જ કદાચ આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે। તેની પત્નીનું પણ નિવેદન સામે આવ્યું છે। પરંતુ જે મૃતક રમેશ વસાવા છે એ રમેશ વસાવાની બહેન લક્ષ્મી વસાવા દ્વારા પોલીસ ઉપર સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ગઈકાલે સાંજે જ્યારે રમેશને અહીંયા અટકાયતી પગલા કરીને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો ત્યારે તેને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો। અલબત્ત પરિજનોના આક્ષેપ મુજબ પોલીસના મારને કારણે જ તેને લાગી આવ્યું હતું અને આપઘાત કર્યો હતો। આ તમામ બાબતો વચ્ચે ડીસીપી અભિષેક ગુપ્તા જે છે તેઓનું પણ એક નિવેદન સામે આવ્યું છે કે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે પાણીગેટ પોલીસ મથકમાં જે સીસીટીવી લગાવવામાં આવેલા છે એ સીસીટીવીની પણ અહીંયા તપાસ કરવામાં આવશે, એફએસએલની પણ મદદ લેવામાં આવશે। જો કસૂરવાર પોલીસ હશે તો તે કર્મચારી સામે પગલા પણ લેવામાં આવશે। પરંતુ જે રીતે લોકઅપમાં આપઘાત કરવામાં આવ્યો છે તે મામલે હવે પોલીસ પણ એ દિશામાં તપાસ આરંભી દીધી છે। જરૂર વિશે તુષાર, ઘરકંકાસને કારણે જ તેમની અટકાયત કરવામાં આવી હતી, તો હવે તેમના આપઘાત બાદ તેમની પત્નીની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ, તેમની પત્નીનું શું કહેવું છે? ચોક્કસથી ઉર્વિશા, જે એમની પત્ની છે અત્યારે આ ઘટના પછી આજ પોલીસ મથકે આવી હતી અને તેઓએ પણ વાત કરતા જણાવ્યું હતું કે કેટલાક સમય પહેલા પતિને અન્ય પુરુષ સાથે એનો પ્રેમ સંબંધ હોવાની વાત મળી હતી। એ વાતને લઈને પત્ની દ્વારા એટલે કે રમેશ વસાવા દ્વારા પત્ની ઉપર વારંવાર શંકા પણ કરવામાં આવતી હતી અને છેલ્લા 18 વર્ષના તેના લગ્ન જીવન દરમિયાન તેને સતત માર મારવામાં આવતો હતો। દારૂ પીવાની એને આદત હતી એટલે નશેડી અવસ્થાની અંદર સતત એને મારતો હતો। પરંતુ 2 દિવસ પૂર્વે જ્યારે એને પોતાની સગી પુત્રી ઉપર હાથ ઉગામ્યો અને તેને મારી, તેને લઈને પત્ની રાખી વસાવા છે તેને લાગી આવ્યું હતું કેમ કે અત્યાર સુધી લગ્ન જીવનમાં એને જેટલો માર પડ્યો એને સહન કરી રાખ્યો। પરંતુ જ્યારે બાળકો ઉપર આ વાત આવી ત્યારે તેને આવેશમાં આવીને પોલીસ મથકની અંદર તેના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી અને પોતાના પુત્રીને માર્યા બાદ જ આ રાખી
વસાવાએ અહીંયા પોલીસ મથકની અંદર ઘરેલું હિંસાની ફરિયાદ કરી હતી. અલબત્ત રાખી વસાવાએ પ્રદેશ ટીમો સાથે વાત કરતા એમ પણ જણાવ્યું હતું કે જે પ્રેમ સંબંધની વાત હતી એ વાતને લઈને કોઈ બંદૂક ન હતું, પરંતુ પોલીસ પર જે ફરિયાદ કરી 18 વર્ષથી આ ચાલતું ઘર કંકાસ છે તેને નજરઅંદાજ કરીને જે એમને અત્યારે જે ફરિયાદ કરી તેને લઈને આ રમેશને લાગી આવ્યું હતું અને તેને કદાચ આ પગલું ભર્યું હતું. અલબત્ત રાખીનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ આપઘાત કરે તેટલા ઢીલા પોચા હૃદયના તો ન હતા. જરૂર વિશાલ. જી તુષાર, પોલીસ તંત્રનું શું કહેવું છે? પોલીસ તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે ખરી? ચોક્કસથી પોલીસ વિભાગના ઝોન 3 ના ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે પરિજનો આક્ષેપ છે કે પોલીસના મારને કારણે આરોપી રમેશ વસાવાનું મોત થયું છે, પરંતુ એ વાતમાં તથ્ય નથી. અને જો એવું હશે તો પોલીસ મથકમાં રહેલા જે સીસીટીવી છે, કેમ કે લોકઅપની બિલકુલ બહાર સીસીટીવી લાગેલા છે, સીસીટીવીની પણ મદદ લેવામાં આવશે. આ ઉપરાંત એફએસએલ અને એસડીએમ કક્ષાના અધિકારીની નિગરાની હેઠળ લાશનું પંચનામું પણ કરવામાં આવ્યું છે. શરીર ઉપર જો મારના નિશાન હશે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ આવશે જ, અને આવું કંઈ થયું હશે તો તેની સામે પણ તપાસ કરવામાં આવશે. જી તુષાર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે પોલીસમાં લોકઅપના ટોયલેટમાં જ જો કે આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પાણીગેટ પોલીસ લોકઅપમાં આરોપીએ આપઘાત કર્યો છે.